નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો નંબર 8માં તમારું સ્વાગત છે। આજના વિડીયો નંબર 8માં આપણે જોવાના છે વિનાશક વ્યતિકરણ। મિત્રો, આપણે જેમ જોયું એમ પહેલા વિડીયોમાં આપણે જોયું શું તરંગ અગ્ર વિશે, બીજા વિડીયોમાં આપણે શું જોયું હાઇગેન્સનો સિદ્ધાંત જોયો, ત્રીજા વિડીયોમાં આપણે શું જોયું હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રનું પરાવર્તન જોયું, ચોથા વિડીયોમાં આપણે જોયું હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રનું વક્રીભવન, પાંચમા વિડીયોમાં જોયું આપણે સંપાતપણાનો સિદ્ધાંત, છઠ્ઠા વિડીયોમાં આપણે જોયું વ્યતિકરણ, સાતમા વિડીયોમાં આપણે જોયું વ્યતિકરણની અંદર જે અસુસંબંધ આપણે જોઈ લીધેલું, પણ સુસંબંધ ઉદ્ગમના બે ભાગ હતા, જેમાં હતું સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ। એમાં સાતમા નંબરમાં વિડીયોમાં આપણે જોયું સહાયક વ્યતિકરણ, અને આઠમા નંબરનો જે અત્યારનો જે વિડીયો છે એમાં આપણે જોવા જઈ રહ્યા છે વિનાશક વ્યતિકરણ। યાની કે વ્યતિકરણના ત્રણ વિડીયો છે, વિડીયો નંબર 6, વિડીયો નંબર 7 અને વિડીયો નંબર 8। ઓકે, અત્યારે ત્રણ વિડીયો, આ ત્રીજો વિડીયો છે વ્યતિકરણનો, તો આપણે વિનાશક વ્યતિકરણને રિલેટેડ આપણે જોશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો વિનાશક વ્યતિકરણમાં પણ સેમ આપણે બે ઉદ્ગમ લેવાના છે મિત્રો। અહીંયા આપણે સુસંબંધ ઉદ્ગમની જ વાત છે, અને સુસંબંધ ઉદ્ગમો એટલે શું કે જેની આવૃત્તિ કેવી હોય સમાન હોય, યાની કે ω1 = ω2 = ω, રાઈટ। એટલે અહીંયા આગળ બંનેનો ઓમેગા તો સેમ જ છે, યાની કે અહીંયા આગળ S1 ને S2 આપણે બે ઉદ્ગમો લીધા। હવે S1 માંથી નીકળતું તરંગે કાપેલું અંતર, સમથિંગ અંતર કાપીને અહીંયા P પાસે પહોંચે છે, તો અહીંયા આગળ મેં ભાઈઓ અહીંયા ડિજિટ લીધી છે 9.75 લેમ્ડા। તો અમને એવું થાય કે આ કેવી રીતે ડિજિટ લે છે? એકચ્યુઅલી મિત્રો અંતર તરંગ કાપે એ કયા સ્વરૂપમાં કાપે? લેમ્ડાના સ્વરૂપમાં કાપે। 1 લેમ્ડા, 2 લેમ્ડા, 3 લેમ્ડા, 4 લેમ્ડા, 5 લેમ્ડા, આવી રીતે અંતર કાપે। તો મિત્રો એવું પણ તો સોચી શકાય ને કે એકલું લેમ્ડાના સ્વરૂપમાં શું કામ? કોઈ 1.5 લેમ્ડા કાપે, કોઈ 1.25 લેમ્ડા કાપે, કોઈ 3.25 લેમ્ડા કાપે, કોઈ 7.5 લેમ્ડા અંતર કાપે। આવું બી તો અંતર હોઈ શકે। દર વખત એવું થોડું હોય કે ફૂલ્લી ડિજિટ જ હોય કે 1 લેમ્ડા, 2 લેમ્ડા, 8 લેમ્ડા, 9 લેમ્ડા, આવી ફૂલ્લી ડિજિટ જ થોડી હોય। ઓલરેડી જ્યારે ફૂલ્લી ડિજિટ હતી એનું તો આપણે એક્ઝામ્પલ જોઈ લીધું, જે સહાયક વ્યતિકરણમાં હતું કે 1 લેમ્ડા, 2 લેમ્ડા, 3 લેમ્ડા, 4 લેમ્ડા, 5 લેમ્ડા, 6 લેમ્ડા, 7 લેમ્ડા, 8 લેમ્ડા, 9 લેમ્ડા, 10 લેમ્ડા, કોઈ પણ ડિજિટ લઈને આપણે સહાયક વ્યતિકરણ સમજી ચૂક્યા છે। તો મિત્રો હવે જે પોઈન્ટ વાળી ડિજિટ હોય તો, અપૂર્ણાંક વાળી સંખ્યા હોય તો, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો, એવી સંખ્યાઓનું શું, એવા જે અંતરો કાપેલા છે એનું શું? મિત્રો એ ડિજિટ માટે તો આ સમજાઈ રહ્યો છું વિનાશક વ્યતિકરણ। એટલે એવું સમજો કે આ S1 ઉદ્ગમમાંથી નીકળતા તરંગે કાપેલું અંતર કેટલું છે? 9.75 લેમ્ડા। અહીંયાથી તમે કીધું એમ આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 9માંનું આટલો અડધું ઉપર ડ્રો કર્યું છે એટલે 9.5, 9.75 એટલે 9.5 લેમ્ડા। એ જ રીતે S2 ઉદ્ગમમાંથી નીકળતા તરંગા P સુધી કાપેલું અંતર કેટલું લીધું આપણે? 7.25 લેમ્ડા, 7.25 લે, 7.25। દેખો આ 1, 2, 3, 4, 5, 6, 7 ને જરીક 7.25 જેટલું બતાવ્યું। મિત્રો તમે ગણી શકો, બધાને શૃંગ ગણી લેવાના તમારે, શૃંગ એટલે તમને ખબર પડી જાય। એટલે અહીંયા આગળ આપણે કેવી લીધું છે ભાઈ? પોઈન્ટ વાળું અંતર લીધેલા છે। કેવા લીધા છે? દશાંશ ચિહ્ન વાળા અંતર લીધેલા છે। એટલે કે S1 ઉદ્ગમમાંથી કાપેલા અંતર આપણે કેટલું લીધું? 9.75 લેમ્ડા। મિત્રો તમને એવું થાય કે આવી ડિજિટો લેવાની, તમને એવું થાય કે તમે કોઈ પણ ડિજિટ લઈ શકો પોઈન્ટમાં? હા, લઈ શકો। તો તમે જે ડિજિટ લેશો ને એના હિસાબે પણ પ્રૂવ કરશો ને તો વિનાશક વ્યતિકરણ જ પ્રૂવ થશે। સમજાય છે? આ તો જસ્ટ મેં ટેક્સ્ટ બુકની એટલે કે NCERTની ડિજિટ લીધી છે મિત્રો, કે ભાઈ S1 ઉદ્ગમમાંથી નીકળતા તરંગે કાપેલું અંતર 9.75 લેમ્ડા છે, S2 ઉદ્ગમમાંથી તરંગે કાપેલું અંતર P સુધી એ અંતર કેટલું છે? 7.25 લેમ્ડા છે। તો મિત્રો ફિગર પરથી દેખાય છે S2P - S1P, એને તો આપણે પદ તફાવત કહીએ છીએ। તો 7.25 માંથી 9.75 જાય તો તમને દેખાય છે -2.5 લેમ્ડા આવ્યું, -2.5 લેમ્ડા। આ શું આવ્યું? આપણું પદ તફાવત આવ્યું। શું આવ્યું? પદ તફાવત। હવે પદ તફાવતના અનુરૂપ કયા તફાવત મળે? કેમ કે લેમ્ડાની વેલ્યુ શું છે? 2π। તો મિત્રો અહીંયા લેમ્ડાની જગ્યાએ આપણે 2π મૂકી દઈએ તો 2.5 એટલે કે -5π જેટલો આપણને કળા તફાવત મળે। તો મિત્રો ચાલો અહીંયા આગળ જે પ્રમાણે ડિજિટ લીધી એ પ્રમાણે આપણને કળા તફાવત, પદ તફાવત અને કળા તફાવત આપણને મળી ચૂક્યો છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। હવે એમાં પ્રૂવ કરવાની સ્ટાર્ટ કરીએ। આપણે જાણીએ કે P પાસે આપણને કેવી તીવ્રતા મળશે, કેટલું સ્થાનાંતર મળશે, એના ઉપરથી આપણને શરત મેળવશે। તો મિત્રો
S1 ઉદ્ગમમાંથી જે નીકળતું તરંગનું સ્થાનાંતર છે એનું સૂત્ર y ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t, યાની કે y1 ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t છે. અને એ જ રીતે S2 ઉદ્ગમમાંથી મિત્રો અહીંયા જુઓ આ જે તરંગ છે S1 એનું p એ વધારે અંતર કાપેલું છે એટલે કે 9.75. S2 વાળું તરંગ થોડું જલ્દી પહોંચી જાય છે. કેટલું જલ્દી પહોંચે છે? 2.5 લેમ્બડા જેટલું જલ્દી પહોંચે છે. यानी S2 ઉદ્ગમમાંથી નીકળતા તરંગનું સ્થાનાંતર કેટલું? તો કે ભાઈ y2 ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t માઇનસ બટ આપણો કળા તફાવત કેટલો આવ્યો? ઓછા 5 પાઈ આવ્યો, -5 પાઈ આવ્યો. તો અહીંયા મૂક્યો મેં ઓમેગા t -5 પર 5 આપણો કળા તફાવત કેટલો છે? -5 પાઈ છે. તો માઇનસ માઇનસ કેટલા થાય? પ્લસ થાય. માઇનસ માઇનસ પ્લસ થાય, यानी कि a cos ओमेगा t प्लस 5 पाई. तो मित्रों 5 पाई प्लस थीटा એટલે કયું ચરણ? 5 પાઈ પ્લસ થીટા એટલે આપણું થાય ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos કેવો? તો કે ભાઈ નેગેટિવ. તો ભાઈ આપણો નેગેટિવ હોય તો આગળ નેગેટિવ હોય કે માઇનસ a cos ઓમેગા t. જે એંગલ હોય ને, જે ખૂણો હોય એ તો બેઠો જ લખવાનો આપણે, यानी 5 पाई प्लस थीटा. तो थीटा तो बेठो लिखो આપણે. यानी ત્રીજા ચરણમાં તો cos કેવો હોય? નેગેટિવ હોય. નેગેટિવ હોય यानी कि અહીંયા આગળ આપણે y1 મળી ગયા, અહીંયા આગળ આપણે y2 મળી ગયો. यानी कि આ સિચ્યુએશનના હિસાબે p બિંદુ પાસે આપણને પરિણામી તીવ્રતા કેટલી મળશે, એટલે કે પરિણામી સ્થાનાંતર કેટલું મળશે તો એ તો આપણને ખબર પડે સંપાતપણાના સિદ્ધાંતથી. તો કે ભાઈ સંપાતપણાના સિદ્ધાંત મુજબ y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2. આ p બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર કેટલું થાય? તો કે ભાઈ આ રહ્યું a cos ઓમેગા t અને બીજું છે માઇનસ a cos ઓમેગા t. સો ભાઈ પ્લસ છે ને એક માઇનસ છે એટલે પરિણામી સ્થાનાંતર તમને કેટલું મળ્યું? 0 મળ્યું. પરિણામી સ્થાનાંતર કેટલું મળ્યું? 0. यानी कि y ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળ્યું? 0 મળ્યું ભાઈ. 0 સ્થાનાંતર 0 એટલે તીવ્રતા 0. સ્થાનાંતર 0 એટલે તીવ્રતા કેટલી? 0. તો આના ઉપરથી આપણે એક શરત મેળવી શકીએ, વિનાશક વ્યતિકરણની શરત મેળવી શકીએ. તો વિનાશક વ્યતિકરણની શરત શું કહે છે? સેમ એવું જ જેવું આપણે સહાયકમાં જોયું હતું. સહાયકમાં શું જોયું હતું કે સહાયક વ્યતિકરણ હતું ત્યારે આપણો જે પદ તફાવતનું સૂત્ર હતું S2p માઇનસ S1p ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા હતું. યાદ છે? S2p માઇનસ S1p ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા હતું. કેમ? કેમ કે આમાં n આપણે કેવું લેતા હતા? 1 2 3 4 5 6 ડેશ 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 એવું લેતા હતા. બટ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે પોઈન્ટમાં લઈએ છીએ. તો પોઈન્ટમાં લઈએ છીએ એટલે આના માટે આપણે લખીશું n લેમ્બડા નહીં બટ n પ્લસ 1/2 લેમ્બડા લઈશું. કેટલું લઈશું? n પ્લસ 1/2 લેમ્બડા. यानी कि आने सादरूप आपू तो 2n प्लस 1 लेमडा बाय 2 लखाय. सादरूप आपू तो हूँ लखाय 2n प्लस 1 लेमडा बाय 2. यानी कि विनाशक व्यतिकरणની શરત આપણે શું આવશે? n પ્લસ 1/2 લેમ્બડા અથવા તો 2n પ્લસ 1 લેમ્બડા બાય 2. એ જ રીતે કળા તફાવતની શરત જોઈએ તો સહાયક વ્યતિકરણમાં શું હતી? 2n પાઈ હતી. જબકે અહીંયા તમે જુઓ અહીંયા પદ તફાવતમાં ખાલી લેમ્બડાની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? 2 પાઈ મૂકી દેવાનું. તો અહીંથી 2 2 કટ થાય તો આપણો કેટલો આવશે? કળા તફાવત 2n પ્લસ 1 પાઈ. કેટલો આવશે? 2n પ્લસ 1 પાઈ. જ્યાં તમે અહીંયા આગળ n ની જગ્યા પર 0 1 2 3 ડેશ 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 કંઈ પણ મૂકી શકો છો. ઓકે, યાની કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરત પરથી આપણને એવું ખબર પડી કે ભાઈ સહાયક વ્યતિકરણ થાય ત્યારે આપણને મહત્તમ તીવ્રતા મળે અને વિનાશક વ્યતિકરણ થાય ત્યારે તીવ્રતા આપણને કેવી મળે? 0. યાદ રહેશે બાળકો? સહાયક વ્યતિકરણ હોય ત્યારે આપણને તીવ્રતા કેવી મળે? મહત્તમ મળે અને વિનાશક વ્યતિકરણ હોય ત્યારે આપણને તીવ્રતા કેવી મળે? 0. તો મિત્રો ફાઇનલી વિનાશક વ્યતિકરણ વખતે આપણે પહેલા ઉદ્ગમમાંથી નીકળતા સ્થાનાંતરનું સૂત્ર, બીજા ઉદ્ગમમાંથી નીકળતા તરંગનું સ્થાનાંતરનું સૂત્ર બંને જ્યારે મર્જ થયા ત્યારે આપણને પરિણામી સ્થાનાંતર કેટલું મળ્યું? 0 મળ્યું. પરિણામી સ્થાનાંતર 0 મતલબ આપણને તીવ્રતા કેવી મળી? 0 મળી. સો ફાઇનલી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. તો આ આપણને અહીંયા આગળ શું મળ્યું? વિનાશક વ્યતિકરણની આખી આપણે શરત મેળવી. ઓકે મિત્રો, યાની કે જે વિડીયો નંબર 7 ને વિડીયો નંબર 8 એ આપણા માટે બહુ કામના છે કેમ કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણના બેઝ પર ઘણા બધા MCQ હોય છે પ્લસ સમ્સ હોય છે. JEE નીટમાં પણ આના રિલેટેડ ઘણા કન્સેપ્ટ છે જેનો યુઝ તમને કામ લાગશે આગળ જતાં. ઓકે બાળકો, તો આનો વ્યવસ્થિત રીતે સ્ટડી કરી લેજો. થેન્ક યુ.